કારાઘોગા જૈન મહાજનવાડી ખાતે ₹55 લાખના વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન. સાંસદ વિનોદભાઈ ચાવડા અને જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાની હાજરી. મુન્દ્રા તાલુકાના કારાઘોગા ગામ ખાતે રવિવાર તારીખ 15 માર્ચના રોજ કારાઘોગા જૈન મહાજનવાડી મધ્યે સરકારશ્રીની વિવિધ ગ્રાન્ટમાંથી કરવામાં આવનારા વિકાસ કાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજનનો સંયુક્ત કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે કચ્છ મોરબીના માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તથા કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ અને સમારોહના સવિશેષ અતિથિ શ્રી જનકસિંહ જાડેજાની વિશેષ હાજરીમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોના વરદ હસ્તે માતા ભારતીના સન્મુખ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભ આરંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મંચસ્થ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા અને બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરીને ઉપસ્થિત મહાનુભાવોને આવકારવામાં આવ્યા હતા. સમારોહના સ્વાગત પ્રવચનમાં શ્રી યુવરાજસિંહ જાડેજાએ સર્વે મહેમાનોને આવકાર આપતા જણાવ્યું હતું કે પોતાની 5 વર્ષની જવાબદારી દરમિયાન કારાઘોગા બોચા ગ્રામને અનેક સરકારી યોજનાઓ અને વિકાસ કાર્યોની ભેટ મળી છે. ગામજનો દ્વારા મળતા પ્રેમ અને લાગણી બદલ તેમણે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ ગામમાં અનેક લોકોપયોગી કાર્યક્રમોમાં આવવાનો અવસર મળ્યો હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોને પાઘડી, શાલ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સમારોહના સવિશેષ અતિથિ શ્રી જનકસિંહ જાડેજાએ પોતાના સંબોધનમાં કારાઘોગા ગામે પધારવાનું ગૌરવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વ અને ગુજરાત સરકારના સાનિધ્યમાં કચ્છ જિલ્લાને વિવિધ સરકારી ગ્રાન્ટો પ્રાપ્ત થઈ રહી છે અને તેનો લાભ આ વિસ્તારને પણ મળે તે માટે પ્રયત્ન કરવામાં આવ્યા છે. આ પ્રસંગે કારાઘોગા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત કારાઘોગા મહેશ્વરી સમાજ તથા કારાઘોગા મુસ્લિમ સમાજ દ્વારા પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ લાગણીસભર શબ્દોમાં જણાવ્યું હતું કે કારાઘોગા ગામે આવવાનો અવસર મળ્યું તે ગૌરવની વાત છે. તેમણે જણાવ્યું હતું કે સરકારશ્રીની વિવિધ યોજનાઓ દ્વારા કારાઘોગા અને બોચા ગામને ટૂંકા સમયમાં અંદાજે ₹6 કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી છે, જે સરકારની છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે. આ કાર્યક્રમમાં મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહિપતસિંહ જાડેજા, મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી શક્તિસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી દેવશીભાઈ પાતાળિયા, શ્રી મહેન્દ્રભાઈ ગઢવી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી સોમાભાઈ રબારી, શ્રી ચંદ્રસિંહ જાડેજા, સોલાર કંપની બેરાજા, મુન્દ્રા તાલુકા પંચાયત દંડક શ્રી દિનેશભાઈ દાફડા, તાલુકા સદસ્ય શ્રી નારણભાઈ સાખરા, ફોરેસ્ટ વિભાગમાંથી શ્રીમતી હંસાબેન આલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી અનિલભાઈ ત્રિવેદી, પ્રાગપર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી સંદીપસિંહ ચુડાસમા, જીઈબી કાર્યપાલક ઇજનેર શ્રી જિગ્નેશભાઈ ચૌધરી, પાણી પુરવઠા વિભાગના શ્રી વસંતભાઈ મહેશ્વરી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સરકારશ્રી તથા દાતાશ્રીઓના સહકારથી કુલ ₹55 લાખના વિકાસ કાર્યોનો લાભ કારાઘોગા અને બોચા ગ્રામને મળ્યો છે. કચ્છ જિલ્લા પ્રભારી શ્રી મુરજીભાઈ મ્યાત્રા, મુન્દ્રા પ્રભારી શ્રીમતી કંચનબેન, પૂર્વ મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રણજીતસિંહ જાડેજા તથા શ્રી નટુભા ચૌહાણ, કચ્છ જિલ્લા યુવા મોરચા પ્રમુખ શ્રી રામભાઈ ગઢવી, મુન્દ્રા તાલુકા યુવા ભાજપ પ્રમુખ શ્રી નવીનભાઈ રબારી, લઘુમતી મોરચાના શ્રી અસલમભાઈ તુર્ક, કારાઘોગા જૈન મહાજન પ્રમુખ શ્રી રાજેશભાઈ વીરા, એપીએમસીમાંથી શ્રી ચંદ્રકાંત ગોરડિયા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા, તલાટી શ્રી બલરામભાઈ ગઢવી, શ્રી મહેશભાઈ ગૌર, શ્રી જુવાનસિંહ ભાટી તથા તાલુકા ભાજપ મહામંત્રી શ્રી જિગ્નેશભાઈ હુમ્મલનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસર પર દાતાશ્રીઓ દ્વારા પણ આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો, જેમાં શ્રી ધીરુભા વેલુભા સોઢા, શ્રી રમેશ બી મહેશ્વરી, શ્રી મેઘજીભાઈ રબારી બોચા તથા શ્રી શામજીભાઈ મહેશ્વરી નિવૃત્ત પીએસઆઈનો સહયોગ પ્રાપ્ત થયો હતો. કારાઘોગા બોચા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ તથા સદસ્યો શ્રી હેમુભા બાપુભા, શ્રી નાગજીભાઈ મહેશ્વરી અને શ્રી વાલજીભાઈ જોગી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કારાઘોગા ગામના શ્રી કનુભા સમા, શ્રી ધીરુભા સોઢા, શ્રી રણજીતસિંહ સૂર્યપાલસિંહ, શ્રી સતુભા જાડેજા, શ્રી મનુભા ગાભુભા, શ્રી કિરણસિંહ રાઠોડ, શ્રી સતુભા રાઠોડ,
શ્રી નારાયણજી ચુડાસમા, શ્રી જાલુભા સોઢા, શ્રી માધુભા જાડેજા, શ્રી ભોજુભા સુમરાજી, શ્રી બહાદુરસિંહ જાડેજા, શ્રી શિવુભા જાડેજા, શ્રી જેઠુભા જાડેજા, શ્રી માનસિંહજી હેમુભા, શ્રી દિલીપસિંહ સમા, શ્રી કમલ સિંઘલ, ચંદ્રેશ સિંઘલ, શ્રી હરિસંગ રાઠોડ, શ્રી પ્રેમસંગજી રાઠોડ, શ્રી ધીરુભા મોડ, શ્રી રવુભા જાડેજા, શ્રી ઉમેદનાથ ગુંસાઈ, શ્રી જીતેન્દ્રનાથ ગુંસાઈ, શ્રી ધનજી કેરાઈ, શ્રી કિશોરભાઈ જોલાપરા, શ્રી સલીમ ખલીફા, શ્રી મોહસિન નારેજા, શ્રી અકબર ખલીફા, શ્રી અંસાર ખલીફા, શ્રી નઝીર શાહ, શ્રી અસ્ગર ખલીફા, શ્રી મોહિન નારેજા, શ્રી સાજિદ નોડે, શ્રી સાલેમ અહમદ ખલીફા, શ્રી અર્જણ રોશિયા, શ્રી અર્જણ ખેતશી, શ્રી કરમણ હીરા, શ્રી શામજી મુરજી, શ્રી ખેરાજ મહેશ્વરી, શ્રી બાવલા મંગા, શ્રી જયેશ સેઠિયા, શ્રી ધીરજ સેઠિયા, શ્રી રમેશ સૈયા, શ્રી લહેરચંદ વીરા, શ્રી ભવાનજી વોરા, શ્રી ચુનીલાલ સેઠિયા, શ્રી મનસુખ છાડવા, શ્રી મૂલચંદ છેડા, શ્રી નગીન વીરા, શ્રી પ્રદીપ નાગડા, શ્રી આર્ય સેઠિયા, શ્રી ભરત સાવલા, શ્રી હસમુખ વીરા, શ્રી સાફિલ ખલીફા, શ્રી સિજાન ખલીફા, શ્રી લાલજી જોગી, શ્રી રવિ મહેશ્વરી, એડવોકેટ સહિત અનેક ગ્રામજનો અને યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. કારાગોગા જૂથ ગ્રામ પંચાયતના માધ્યમથી આજે 20 જેટલા વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે. સૌપ્રથમ રાજ્ય સરકારની ગ્રાન્ટ, જિલ્લા પંચાયતની ગ્રાન્ટો, તાલુકા પંચાયતની ગ્રાન્ટો, ધારાસભ્યશ્રી, સંસદ સભ્યની ગ્રાન્ટ, દાતાશ્રીઓના વિવિધ સહયોગની ગ્રાન્ટો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી આદરણીય શ્રી જનકસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. અન્ય સર્વે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈએ પણ શુભકામના પાઠવી હતી અને દરેક સમાજ ને આવરી લેતા એમના વિસ્તારના વિકાસના કામો આજે જે થયા છે વાતનો આનંદ છે. હું ગ્રામ પંચાયતના સરપંચશ્રી, સર્વે ગ્રામજનો, વિવિધ સમાજના પ્રમુખોનો ધન્યવાદને એમનો આભાર માનું છું અને હૃદયથી એમને શુભકામના પાઠવું છું. નમસ્કાર. માં સરસ્વતી કો વંદન. શ્રી કારાગોગા બોચા ગ્રામ પંચાયત અને કારાગોગા બોચા સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત સરકારની વિવિધ યોજનાઓનો લોકાર્પણ, ખાતમુહૂર્ત અને દાતાશ્રીઓ દ્વારા અર્પિત વિવિધ વિકાસ કાર્યોનો આજે અવસરનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ખૂબ જ સરકારશ્રીની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે એ રીતે સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રી. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848. જિલ્લા પંચાયત શ્રી, તાલુકા પંચાયત શ્રી, ગ્રામ પંચાયત જે મહેનત કરી છે આજે કારાગોગા વિકાસની હરણફાળમાં એક મોડેલ ગામ તરીકે ઉપસી રહ્યું છે. ત્યારે આજના અવસરમાં ખાસ પોતાના અનેક કામો અને કાર્યક્રમો છતાં સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી જનકસિંહ જાડેજા, મહિપતસિંહ, તાલુકા પંચાયત પ્રમુખ મહિપતસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા, દેવસિંહભાઈ, મહેન્દ્રભાઈ ગઢવી, સોમાભાઈ રબારી, દેવસિંહભાઈ પાથારિયા, અનેક મહાનુભાવો પધારી અમારા કાર્યક્રમને શોભા વધારી અને જે વિકાસ કામોની ભેટ આપી છે એ ખૂબ ખૂબ અભિનંદન પાત્ર છે. આયોજનમાં જે દાતાઓએ સહયોગ આપ્યો છે, રાજપૂત ક્ષત્રિય સમાજવાડી માટે યુવરાજસિંહ ₹80,000, કનુબા તરફથી ₹51,000, શિવ મંદિર માટે પણ જોલાપરા પરિવાર 1 લાખ, ધીરુભા વિલુભા તરફથી 51,000, જાલુભા ખાનજી તરફથી 11,000, એક જૈન પરિવાર તરફથી 11,000. આવા દાતાશ્રીઓનો સહયોગ છે. આજના કાર્યક્રમ માટે પણ જે દાતાઓએ સહયોગ આપ્યો એ સર્વેનો આભાર. સમગ્ર આયોજન ખૂબ સફળતાથી પાર થયું. સર્વેનો અને જી ન્યૂઝ 11 કાસમભાઈ હંમેશા કારાગોગા માટે તત્પર હોય છે, એનો આભાર. કચ્છ મિત્રોનો આભાર. પીઆઈ શ્રી ચુડાસમા સાહેબ પધાર્યા, ફોરેસ્ટ શ્રી હંસાબેન હાલ, અનેક અધિકારીઓ પધાર્યા, એમનો હૃદયપૂર્વક આભાર. અસ્તુ. વંદે માતરમ. નમસ્તે. સૌપ્રથમ તો આજરોજ કારાગોગાની પાવન ધરા પર જ્યારે એક અનેરું અવસર હતું, એક સોનાનો સૂરજ ઉગ્યો હતો કે જેના અનેક વિકાસ કાર્યોની ભેટ કારાગોગા ગ્રામને મળી છે અને આ અવસરને
ડિજિટલ માધ્યમથી વાચા આપવા માટે સૌપ્રથમ ન્યૂઝ 11 ટીમ ગુજરાતનું હૃદયના ઉમળકાના ભાવ સાથે ધન્યવાદ કરીએ છીએ. સાથે સાથે આજે જ્યારે કારાગોગા ગ્રામ વિકાસની હરણફાળ તરફ જઈ રહ્યો છે અને અનેક યોજનાઓ થકી અનેક વિકાસ કાર્યો થકી આજે કારાગોગા ગ્રામ સમગ્ર તાલુકા, જિલ્લા અને રાષ્ટ્રમાં આજે ગૌરવની લાગણી અનુભવે છે. મેડિકલ ક્ષેત્રનું કાર્ય હોય, વિકાસના લક્ષ્યનું કાર્ય હોય, શિક્ષણનું કાર્ય હોય, રોડ, રસ્તા, ગટર લાઇનના પ્રશ્નોનું કાર્ય હોય, આ તમામ પાયાગત અને માળખાગત સુવિધાઓથી આજે સજ્જ બન્યું છે અને મોડેલ ગ્રામ જે કહેવાય એ રીતે આજે કારાગોગા ગ્રામ વિશ્વના માનચિત્ર પર આપણને નજરે પડે છે. અને એ દૃષ્ટિકોણથી આજે કારાગોગા ગ્રામે જૈન મહાજનવાડી મધ્યે અનેક વિકાસ કાર્યોની જે ભેટ આપણને મળી છે એના ખાતમુહૂર્ત અને ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવેલું હતું. આ આયોજનમાં આપણા માનનીય કચ્છ મોરબી ના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે કચ્છ જિલ્લા પંચાયતના માનનીય શ્રી જનકસિંહ જાડેજા સાહેબ, મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહિપતસિંહ ગભા જાડેજા સાહેબ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી શક્તિસિંહ જાડેજા સાહેબ તથા આપણા પ્રભારી શ્રી મુરજીભાઈનું પણ આપણને સહયોગ મળ્યો હતો અને એમની પણ હાજરી હતી. તદુપરાંત પદાધિકારીઓ અને સરકારી વિભાગમાંથી પણ આપણા હરહંમેશ સક્રિય રહેતા માનનીય ટીડીઓ સાહેબ શ્રી તથા સરકારના જવાબદાર પદાધિકારીઓની હાજરી પણ હતી. ગ્રામના સરપંચ તથા આ ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સૌ સદસ્યશ્રીઓ અને આ ગ્રામ પંચાયતના તલાટી તરીકે જે સેવા આપી રહ્યા છે બલરામભાઈ, સાથે સાથે પાર્ટીના અને મંડળના તાલુકા, જિલ્લાના સૌ કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સોનામાં સુગમ મળી જ્યારે ગ્રામજનોની ઉપસ્થિતિ, ગ્રામના સૌ સમાજના અગ્રણીઓ, યુવાઓ, બાળકો, માતાઓ, એની સાથે સાથે શિક્ષણ સ્ટાફના પણ આપણા ગુરુજનો, શિક્ષક સમાજમાંથી પણ ઉપસ્થિત હતા. તમામ કારાગોગા ગ્રામના સૌ સમાજમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અનેક વિકાસ કાર્યોની ભેટ આપણને મળી છે. એમાં પછી શેડનું હોય, શિક્ષણના લગતે વસ્તુ હોય, તમામ પ્રકારની જે પાયાને લગતા પ્રશ્નો હતા એને વાચા આપવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ જ્યારે કારાગોગા ગ્રામને ફાળવી છે. એના માટે હૃદયના ઉમળકા સાથે ભારતીય જનતા પાર્ટી તથા સરકારશ્રીના તમામ પાસાઓને અમે હૃદયના ઉમળકા સાથે એમનું અભિવાદન કરી છે આજે એમના ઋણ સ્વીકારવા માટે. અને સૌથી મહત્ત્વની બાબત કે આજ સીટ પરથી ચૂંટાયેલા અમારા યુવરાજસિંહ જાડેજા કે જેમના પણ સક્રિયતા ભાવથી આજે એમની જે ટર્મો પૂરી થાય છે પરંતુ એમના ટર્મની અંદર જેઓ કામ કરી ગયા એના માટે ઋણ સ્વીકારવા માટે પણ અમે એમનું આજના કાર્યક્રમમાં આયોજન હતું. અને માનનીય મહિપતસિંહ, શક્તિસિંહભાઈ અને યુવરાજસિંહભાઈનું પણ અમે હૃદયના ભાવ સાથે એમને બિરદાવીએ છીએ. સાથે સાથે જિલ્લા પંચાયતની હરમેશ જ્યારે પણ જરૂર પડી છે ત્યારે દેવસીભાઈ પાતળિયા પણ અમને સક્રિયતાપણે સાથ સહકાર આપ્યો છે. તદુપરાંત મહેન્દ્રભાઈ હોય કે પછી તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, સૌનો સાથ અને સહકાર મળી છે એમનું પણ અહીંયા ઋણ અમે સ્વીકારીએ છીએ. સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા જે પણ દાતાઓએ જે જહેમત ઉઠાવી છે એમનું પણ અમે હૃદયના ભાવ સાથે ધન્યવાદ કરીએ છીએ. દાતાઓના સહયોગથી, ગ્રામજનોના સાથ સહકારથી અને સર્વે કાર્યકર્તાઓ, પાર્ટી અને સરકારના તમામ સાથે પાસાઓ મળી આયોજનને સફળ બનાવ્યું છે. એના માટે કારાગોગા ગ્રામ વતી આપ સર્વનું ધન્યવાદ અસ્તુ. સૌથી છેલ્લે ન્યૂઝ 11નો પણ હૃદયના ભાવ સાથે ધન્યવાદ કરી છે. ભારત માતા કી જય, વંદે માતરમ.